मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. કોણ બને કોણ થાય? ભગવાન આનંદ સ્વરૂપ આત્મા એમાં થઈને વરતર્પના લક્ષને છોડીને સ્વરૂપના લક્ષમાં જઈને ઠરક્યા. ભાઈ બાપુ ઠર કર દેહાદી પદાર્થો પ્રીતિ થો. શરીર ને રાગ અને દેહ અને પૈસા અને લક્ષ્મી નો પ્રેમ આમાં થઈને છોડ. બરાબર. હા હા હા. સમજાણું કાંઈ इस देह में कभी सुख नहीं, वो आ शरीर में कहीं सुख नहीं મળે તો નહીં. હા હા. પૈસા ને બાયજી ને છોકરામાં તો સુખ નથી. હા હા. સ્ત્રીનું શરીર તો માણસ ને હાડકા ચામડા થયા તો ધૂળ થયા તો માણસ આ તો હર્ષ એમાં સુખ છે. બરાબર. વિષયના પ્રેમીઓ તેમાં સુખ માનીને મૂંડ થઈને મિથ્યાત્વને સેવે છે. બરાબર. જેમાં સુખ નથી તેમાં સુખ માનતા એ તો મિથ્યા દ્રષ્ટિ મિથ્યા છે. બરાબર. હા હા. ભગવાન આત્મા કે છે આ બાજુ ઠરીને પ્રીતિ છોડ. देह में कभी सुख नहीं पाते, कभी सुख नहीं મળે. सदा आदि व्याधि से पीड़ित रहते हैं. हाँ हाँ. शरीर व्याधि નું ઘર અને શરીર પ્રત્યેના સંકલ્પ વિકલ્પ આદિ આદિ વ્યાધિ ઉપાધિથી રહિત સમાધિ ભગવાન આત્મા. બરાબર. હા હા. એને ક્યાં છે લોગમાં આવે છે સમાઈ વર મુક્તમ, પણ અર્થની ખબર ન મળે, ભાવની તો ક્યાંથી લાવવા. સમાઈ વર મુક્તમ દિનતું હે નાથ, આદિ વ્યાધિ ઉપાધિથી રહિત મારો નાથ આનંદ, એની શાંતિ સમાધિ મને આપો. બરાબર. એટલે ભગવાનને ભગવાન પંચાતા આત્મા પછી આપે. હા હા. સમજાણું કાંઈ? બરાબર. હવે સાહેબ કે લોગ તો કર્યો છે કે નહીં? ચિમલભાઈ કર્યો છે કે નહીં? તો કર્યા હોય ને બહુ બધા સ્થાનકો છે પહેલેથી તો. હે
વાંચવાનું છે. ભગવાન આધિ વ્યાધિ ઉપાધિથી રહિત આત્મ શાંતિ સમાધિ. ઉપાધિ એટલે સંયોગની દશા, બરાબર. વ્યાધિ એટલે શરીરના રોગ આદિ, અને આધિ એટલે પુણ્ય પાપના સંકલ્પની વ્યાધિ આધિ ઉપાધિ. એનાથી રહિત પ્રભુ છે એ સમાધિ છે. એ સમાધિ નામ ધર્મ છે. પેલા બાવા કે નહીં હો, બાવા ક્યાં સમાધિ ધૂળ ને ભાન ક્યાં તો બાવાને. આ તો વિતરાગ પરમેશ્વર કે છે આ બાજુની દ્રષ્ટિ છોડીને અહીં જા સમાધિ પાંચ. શાંતિ શાંતિ કર્મ છે. નવો માન છે એને લોકોને કઠણ પડે છે. શું થાય બાપુ, માર્ગ તો આ છે. બરાબર. અનંત તીર્થંકરો એ આ કહ્યું છે. બરાબર. એમાં અંતર સ્વરૂપમાં જતા આનંદના ધામમાં ઘર એ તારું છે. બરાબર. આનંદનું ધામ એ તારું ઘર છે. રાજાદી એ રસડિયાદી એ પરઘર છે. સમજાણું કાંઈ? ગૃહસ્થ માણસ હોય કરોડોપતિ ને એવું, એમાં છોકરાઓ બિચારે ચડ્યો હોય કોઈ ઠેકાણે, તો એનો બાપ કે ભાઈ આ ઘર હવે નહીં, કોકની હારે જાણ પૈસા ઉપાડી રાસ્તામાંથી ખબર છે મને, અને અરે ભાઈ આમ ઘર નહીં ટકે. અને ઘરે કન્યા ખાનદાની દીકરી છે ભાઈ, એને મૂકીને શું આ બિચારી 52-5 જાત ભાઈ, મને ખબર છે ભાઈ તારી આ શોભા નથી એમ કે છે. એને બધું અમે તો સાંભળીનું કર્યું છે. 87 વર્ષ ત્યાં તો અહીં થયા. એવી તો થયા સંસારમાં. 9 વર્ષ દુકાનમાં, ઘરની દુકાન હતી ને પાડેલી છે. બધું જોયું ઘણું ગામ બધું ખોટે ખોટા છે. એમ યાત્રલોકનો નાથ કે છે, જે એનું પિતા કે છે ઘરની સ્ત્રી કાંડા ઊંચી નજર ન કરે, એને ઘરની મૂકીને આ સમજાને શું કે હા ભેરું ભાણું, એ ભેરું ભાણું છે, ભૂલી જાય શબ્દ તમારો. ભેરું ભાણું મૂકીને હેઠું ચાલવા જાત એમ કે આ ત્રણ નો નાથ એમ કે છે કે આનંદથી ભેરું ભાણું તો તું થોડું ભાઈ. બરાબર. એને મૂકીને આ રાગને દ્વેષને ચાટવા જાત એ નહીં ઘર હમે. બરાબર. સુજાનમલજી આવી વાતો છે બાપા. તો આ તો એના આત્માના હિતની વાત છે પ્રભુ. મોંઘી પડે ન સાંભળી જઈએ, આકરી પડે બાપુ માર્ગ તો આ છે. સમજાણું કાંઈ કે છે. એ ભેરા ભાણા મૂકીને યથા ચાટવા જાય બેટા, એ ન તો એ ઘર નહીં નભે. એમ આ 3 લોકનો નાથ વિનેશ્વર દેવ ધર્મ પિતા એમ કે છે કે ભેરું ભાણું આનંદનો નાદ પ્રભુ છે ને તું એને મૂકીને પુણ્ય પાપ ને દેહ ની કીર્તિમાં યથા ચાપવા જાત. આવું છે કે બધા પૈસા વાળો કેવા બધા ધૂળ 50 લાખ ને કરોડ ને 2 કરોડ ને બધા કરોડોપતિ. ધૂળમાં નથી ક્યાં એ ભગવાનભાઈ એ કરોડપતિ છે, આ 2 કરોડપતિ છે, આ એ ઘણા લાખોપતિ છે, ઘણા લાખો. તમારા ભાઈ હિંમતભાઈ કઈ નહોતું કઈ આવું. સુખી બે દુખી. ધૂળમાં સુખ નથી ભાઈ. પ્રભુ તું ક્યાં છો?
શેમાં છો તું? તું ભગવાન તો વિતરા કે બાપુ તું તો આત્મા વિતરાગી આનંદ સ્વરૂપ છો. બરાબર બરાબર. પરમેશ્વર કેવડીને અંતિન્દ્રિય આનંદ અનંત પ્રગટ્યો એ ક્યાંથી આવ્યું? એ બહારથી આવે એવું છે? હા હા હા. સર્વજ્ઞ અરિહંત પરમાત્મા અનંત જ્ઞાન અનંત દર્શન અનંત આનંદ અનંત વીર્ય પ્રજ્ઞુ પરમાત્માને મૌલિક ભગવાન તો બિરાજે, લાખો કેવડી બિરાજે મારી લાખો કેવડીના તો તીર્થંકર 20 તીર્થંકર આવે. વિહરનામ તીર્થંકર અહીંયા સામાયિકમાં આજ્ઞા માગે છે એની ખબર ક્યાં છે? જય નારાયણ કરી. એ પ્રભુ બિરાજે છે સમૌષણમાં, દેહ સહિત છે, વાણી સહિત છે. વાણી ધ્વનિ નીકળે છે સવાર બપોર હાજ બધી ઘડી 4 ઘડી. એ ભગવાનને વાણીમાં અમાયું છે પ્રભુ. જ્યાં આનંદનો નાદ ભગવાન બિરાજે એની સેવા કરીને રાજની સેવા કરીને મરી ગયો નથી આવતી. પુણ્યના ભાવ શુભ રાગ એ વિકાર છે, દુઃખ છે ભાઈ, તને ખબર નથી. એ શુભ રાગ દયા દાન વ્રત પરિણામ એનું ફળ પુનબંધન છે. પુનબંધના ફળમાં આ બધા છે લક્ષ્મી આદિ ધૂળની મળે એ બધું દુઃખ છે. સમજાણું કાંઈ? છે આદિ વ્યાધિ આદि से पीड़ित रही, पचेंद्रियों के विषयों से रही. ભગવાન અંદર તો 5 ઇન્દ્રિયના વિષયો તર્પના વર્ણનથી રહી છે. शुद्धात्मानुभूति रूप परम सुख यह देह के ममत्व करने से कभी नहीं मिल सकता. હા મેરો કે શરીરની મમતાથી પ્રભુ આ સુખ નહીં મળે તને. બરાબર. હા હા. પ્રભુ તું તો અશરીરી છો ને. શરીર તો જર છે માટી જાતો. આંગળી 5 ઓલી છઠ્ઠી હોય ને એ કાપી નાખવી પડે. એમાં છઠ્ઠી આંગળી તો મફત બહાર નથી છે, ઈચ્છાકારી ચીજ છે. સમજાણું કાંઈ? મતિ જ્ઞાનાદિની 5 બેસાયકારી છે. આ શરીર તો તારું નથી તો હવે છોકને કાપી નાખવાનું છે. સમજાણું કાંઈ? 5 इंद्रियना विषयों से रहित शुद्धात्मानुभूति रूप परम सुख को देह के ममत करने से कभी नहीं मिल सकता. देहनी क्रिया से नहीं मिले न देहनी ममता से नहीं मिले. महादुख के कारण इस शरीर में सदपुरुष कभी नहीं रह सकते. શરીરના ગધેડા હોય, પડી ગયેલા ગધેડા, એમાં વચમાં પોતમાં મીઠું બધું કરે, હસબન્ડ મીઠું નાખીને ગધેડાનું શરીરનું કરતો. એમાં ભગવાન અનંત આનંદનો મીઠું રૂપ છે. એના શરીર ગધેડાના હરેલા જેવું છે. એને વીટીને તું પીડ્યો છો પ્રભુ, તો ને શોભા નથી. બીજી છે બાપા. વિશુભને એમાં રાખો. એમ અનંત આનંદનો નાદ પ્રભુ છે, એને હડીના ચામડામાં રાખો. સદપુરુષને ન શોભે કે છે એમ કહીએ ને ભગવાન. રણલોકના નાથનો આ વાત છે. એની વાત બાપુ. પરમ સત્ય તો આ છે. महादुख के कारण इस शरीर में सत्पुरुष कभी नहीं रह सकते.
એ રાગમાં રહેવું એ પણ દુઃખમાં રહેવું છે. સત્પુરુષ એમાં નહીં રહી શકે. 8 વર્ષની બાળિકા હોય ને સંકિત પામે તો પણ એ કહે છે કે આત્મામાં છે એ રાગમાં શરીરમાં સમજાણું કાંઈ. ભરત ચક્રવર્તી ઋષભદેવના પુત્ર 96,000 તો પદ્મની જેવી સ્ત્રીઓ, 96 કરોડ ગામ, 48,000 નગર, 73,000 પાટણ, 96 કરોડ પાયલો, 96 કરોડ ગામ ને 96 કરોડ પાયલો. અને શરીરથી શરીર સુંદર, મણિરત્નથી ઘીડું એવું શરીર સુંદર, અને જેના દાગીનો એક થાય છે હાર, મોટો અબજોની કિંમતનો હાર. એ એમાં કહે છે હું આમાં નથી હો. એ હું જ્યાં છું ત્યાં આ નથી, આ છે ત્યાં હું નથી. બરાબર. હા, સમ્યક દ્રષ્ટિની આ દિશા ભલે ચોથે ગુણસ્થાને હો. 5માની શ્રાવકની તો અલૌકિક વાતો છે. આ મારાના શ્રાવક શ્રાવક નથી કોઈ. ભગવાનજી કે શ્રાવક કોઈ દશા જુદી. બરાબર. અને સાધુ જેને ભગવાન કે કોઈ લાઈન જુદી અત્યારે હિન્દુસ્તાનમાં દેખાતી નથી. બરાબર. સમજાણું કાંઈ. આખરી વાતું છે પ્રભુ. અહીં કે છે હરે સત્પુરુષ કેમ રહે એમ કે એટલે કે ધર્માત્મા એ રાગમાં કેમ રહે. ધર્માત્મા એ શરીરમાં કેમ રહે, શરીર હોવા છતાં શરીરમાં કેમ રહે એમ કે. આવી વાત છે. દિગંબર સંતોના પગાર એવી વાત કેમ છે એની બાબત. સત્પુરુષ કભી નહીં રહી શકતે. આ શું દુઃખના કારણે હું શરીર, દુઃખના કારણે એવા પિંપાપના ભાવ. એ ધર્મી સદપુરુષ સચ્ચિદાનંદ ભગવાન સિવાય આવા અસતમાં કેમ રહે. એને સદપુરુષ કહીએ. એ પરમાનંદ નો માર્ગ ભગવાન તેમાં જાય છે, ખરે તેને સદપુરુષ કહીએ. રાજમાં શરીરમાં રહે છે સદપુરુષ નહીં. સમજાવું કાંઈ. હા તો એ પરમાત્મા પ્રકાશ પરમાત્મા જ્ઞાની પુરુષ રાગમાં, પેનમાં અને શરીરમાં કેમ રે. એમ કે પણ એમાં એની દ્રષ્ટિ નથી, ત્યાં રહેતો નથી, રહેશે જાતમાં. સમજાણું કાંઈ. આવી વાતો છે ભગવાન નહીં. આફ્રિકામાં કોઈ મળી હું નથી ત્યાં, ધૂળ મળે ત્યાં. મને કેમ શરીરની વાત. રજકાણ તારા રખડશે ને જેમ રખડતી રે, પછી નરસમ પાણી ચેત નરસે. રજકાણ તારા રખડશે. આ તો રજકણ છે માટી વિસ્તાર. બરાબર. રજકાણ તારા રખડશે જેમ રખડતી રેત. રેત તેના મહાનમાં રાખ્યા તે નહીં થાય. એમાં કોણ હરખો આવ્યો તો થોડું છે બાપા. આ તો માટી જળ ધૂળ છે.
પછી નરચંપા નિશિકા બાપુ આવું ચેત આત્માનું ચેત બરાબર એમાં ખરવું છોડી દે આ ખર તો તને અશરીર દશા પ્રાપ્ત થશે. અશરીર દશામાં ખર તો તને અશરીર દશા પ્રાપ્ત થશે. બરાબર રાગ ને શરીરમાં ઘર તો સંયોગી દશામાં તારે રખડવું પડશે. હા આવું ઉદ્દેશ કેવો કે દયા પાડવી, લીલોતરી નો ખાવી, કનનું નો ખાવા, સૌયા કરવો. બાપો એ તો બધી ક્રિયાની વાતો થાય. હા હા બાપુ મહારાજના જુદા દ્વારા હા હા એને સાંભળ્યા નથી ને ત્યાં કર્યા તો કેમ હોય. હા હા ભાઈ પણ કે જોઈએ પાંચ હોય છે જીઠું ન પાવી પંસુ જીઠું કઈ સંતોષંતી. બીજું પદ છે 53. જ્યાં સુખ ન મળે ત્યાં સંત વસે કે ત્યાં સત્પુરુષ વસે કે ધર્મી પુરુષ કે છે જ્યાં સુખ ન મળે ત્યાં રહે કેમ. બધાય જજુબાતું છે ને. શરીર વાણી મન બધા જડ પ્રભુ એ શુભ શુભ ભાવ છે એ બધા ચેતન રહિત અચેતન છે. એમાં જેમાં સુખ ન મળે ત્યાં એ જ્ઞાની કેમ રે. સંતોની કરુણાની તો પાર નથી. બરાબર હા અરે ભગવાન તું ક્યાં છો, ક્યાં તારે રહેવું છે ભાઈ. રાગ ને કુલપાપ ને શરીરના પ્રેમમાં રહેવું હોય તો ના છે તો દુઃખ છે. હા હા બરાબર દ્રષ્ટિ ફેરવી નાખ અહીં જા એમ કે આવું લોકોને હાથનું લાગે પણ શું થાય મારે તો આ છે બાપુ. બરાબર હા હા આશા ઈશ્વરી જુઓ ને તીથું કેમ સત્વ સંતિ ત્યાં સત્પુરુષ કેમ વસે. વિગત કર્યો છે ને હે. જેમાં પુન ને પાપના ભાવ ને શરીરમાં સુખ નથી, જ્યાં સુખ નથી ત્યાં ધર્મી કેમ રહે. સમજાવું કાંઈ આવું છે પ્રભુ નો મારો તો બાપા. જીનવર દેવ ત્રિલોકનાથ તીર્થંકર એનો માર્ગ જગતથી જુદી જાતો ક્યાંય એ વાત છે નહીં. અત્યારે તો સંપ્રદાયમાં આ વાત નથી એ અમને ખબર છે ને બધી. કે છે સંત નામ સત્પુરુષ જ્યાં સુખ ન મળે આત્માનું ત્યાં કેમ રહે. દૃષ્ટિ ઉઠાવી નાખશે. પુણ્યને પાપના ભાવ અને શરીર ઉપરથી દૃષ્ટિ ઉઠાવી ત્યાં સુધી. સંદેશ દર્શનની વાત કરે છે. દ્રષ્ટિ પાપ ને શરીરમાંથી ઉઠાવી લે. સદપુરુષો ત્યાં રહી નહીં શકે. તો જ્યાં સત છે ત્યાં રહે છે. દ્રષ્ટિ ત્યાં ગામ છે એની. પરમાત્મા પ્રકાશ છે પણ પરમાત્મા પ્રકાશ છે ને. ભગવાન સ્વરૂપ જ પરમાત્મા સ્વરૂપ ભગવત સ્વરૂપ છે. પરમાત્મા સ્વરૂપ તો ભગવત સ્વરૂપ અનંત આનંદાદી સ્વરૂપ જ એનું છે. બરાબર. રાગનું તો સ્વરૂપ નહીં પણ ઉપજને એનું સ્વરૂપ નહીં. સમજાવું કાંઈ એક બાજુ રાગથી માંડીને પરદ્રે બરાબર એમાં ધર્મી કેમ રહે.
જેમાં સુખ નથી, શાંતિ નથી, એ વ્યવહાર રત્નોત્તરીમાં કેમ રહે એમ કે છે. લોકોને હાથમાં લાગે એક એમ કે વ્યવહાર નથી, દિન સાધતા બનશે એમ કે નહીં. અપેક્ષા છે ત્યાં દિન સાધતા સાધન તો અંદર અભિન છે, એક જ છે, પણ રાજની મંદતાથી ભૂમિકામાં યોગતા ગણીને એનો આરોપ કરીને કથન કર્યું. બરાબર, વાસ્તવિક નહીં. હા, એમ કે તમે જેમાં સુખ નથી એમાં તું કેમ દ્રષ્ટિ ઉકેલી શકી? બરાબર. જેમાં દોલતું નથી ત્યાં દ્રષ્ટિ કેમ રાખી છે? બરાબર. જ્યાં દોલત અંદર નિધાન પડ્યું છે પ્રભુ આત્મા અચેન્દ્રિય આનંદ નો નાદ છે, ત્યાં દ્રષ્ટિ દે ત્યાં સુખ છે. હવે આથી બીજું શું કહેવાય? લોકોને આંખમાં લાગે છે વ્યવહાર કરવો ના કરવો ને. વાણી આવું છે બાપા, આવો વખત મળ્યો બાપુ, મનુષ્યનો ભાવ મળ્યો, વિતરાગની વાણી સાંભળવા જેવું મળ્યું. આટલે સ્થાને આવ્યો ને હવે ફરીને હવે દુનિયાની જાણે, દુનિયા માને ન માને એની હરી. शरीर में सत्पुरुष कभी नहीं रह सकते. બીજી ભાષા ટૂંકી કઈ, મા દુઃખ નું કારણ એવું જે ભાવ અને શરીર એમાં કભી નહીં રહી શકતે. ધર્મી જીવ તો જ્ઞાન ને આનંદમાં રહેલા હોય છે. ભલે બહારમાં રાગ હોય, શરીર હોય, ચક્રવર્તી નો રાગ હોય, પણ એ રહ્યા છે ત્યાં રાગ ને શરીર નથી. બરાબર. જ્યાં દ્રષ્ટિને નિધાનમાં થતી છે ત્યાં રાગ ને શરીર નથી. બરાબર. અને જ્યાં રાગ ને શરીર છે ત્યાં સુખ નથી. માટે સદપુરુષો ત્યાં કેમ રે? સમજાણું કાંઈ નહોતો, કાંઈ સમજાણું એમ સમજાઈ જાય તો કદમ થઈ જાય છે, પણ કઈ ઢબે ને કઈ પદ્ધતિને કહેવાય છે. બાપુ મારે જણા જુદા નાથ. બરાબર. રણલોક નો નાથ થઈને તું રાજમાં ઘેરાઈ ગયો અને પરની પ્રીતિમાં વિભિચારી થઈ ગયો. બરાબર. શુભ રાગ એ વિભિચાર છે. શુભ રાગ હો, દયા, દાન, વ્રત, તપનો ભાવ, એ બધો રાગ છે. લોકોને ખબર નથી, વિભિચાર છે. પ્રભુ જ્યાં સુખ નથી ત્યાં તું કેમ રહેશો? બરાબર. સમજાણું કાંઈ? એક વાર તો મરદા ઉભા થયું છે. બાપુ શરણે લોકોનો નાથ થઈને સારામાં વસ્તુ છોડીને રાગ ને શરીરના પ્રેમમાં બાપુ એ નજરોને ત્યાં ખાતી એ નસુભે તને. એને પાછ નહીં જીઠું ન પાવી પરમ સુખ. જ્યાં ન મળે પરમ સુખ જીઠું કેમ સંતોષ નથી? ત્યાં સત્પુરુષ કેમ રહે? આચાર ની છે યોગેન્દ્ર દેવ આચાર 1300 વર્ષ પહેલા નગ્ન દિગંબર મુનિ વનવાસમાં અવસ્થા. પ્રભુ દ્રષ્ટિ ફેરી નાખ. જ્યાં સુખ નથી ત્યાં દ્રષ્ટિ ન રાખ. જ્યાં સુખ છે ત્યાં દ્રષ્ટિ જોડી દે એમ કે છે. સમજાણું કાંઈ? આવો ઉદ્દેશ બીજો કે છે. બરાબર. ઈચ્છાની પડી ગઈ બીજા જાણે તો હંમેશા મીંડું કઈ ગયું સમાજ છે. દુનિયા મેં ઇન્ડિયા અરે બાપા
એના બેડિયા છે રાજના. હા તો સૂત્રી કરીને ઊંઘાવ કઈ ખાણી અપાણ શું અપાણ ને શું કયું છોડ્યું શું. હા 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 કે છે કે રાજાજી બાવજી અનાત્મા છે ખરેખર. એને ઉપરનું દ્રષ્ટિ છોડી દે અને જે આત્મા છે તેમાં વશ સદપુરુષો જ્યાં સુખ નથી ત્યાં કેમ રહે. એ દુઃખની જ્વાળા હોજે ત્યાં ધર્મી કેમ રહે. જ્યાં આનંદની ધારા વહે છે ત્યાં વશ ને. હા એનું નામ સમ્યક દર્શન ને એનું નામ ધર્મ. સમજાણું કાંઈ. देश है उदास होने को के संसार की आशा छोड़ सुख का निवास तो सिद्ध पद देखो. सुख नो निवास तो सिद्ध पद उसको प्राप्त होते हैं. और जो आत्म भावना को छोड़कर संतोष से रहित होके देहादि खेरा करते हैं वे अनुभव धारण करते हैं. પરમાણુ વસ્તુ છોડીને સુખ છે ત્યાં જાય તે સિદ્ધપદને પામે અને સ્વભાવનું સુખ છે ત્યાં છોડીને રાગમાં રહે તે દુઃખને પામે. આ બે વાત કરી. આનંદ ભાવ ધારણ કરતે સંસારમાં ભટકતે ફિરતે ફિરતે विशेष यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.